છોટાઉદેપુર તાલુકાના ચાંગડા અને ઇન્દ્રજ ગામની સીમમાં ભારે વરસાદ અને કાંસ ઓવરફ્લો થવાને કારણે 1200 વીઘાથી વધુ જમીનમાં વરસાદી પાણી ફરી વળતા ડાંગરનો પાક અને ધરું નાશ પામતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। અમે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ તે દ્રશ્યો કોઈ તળાવ કે જળાશયના નથી। જી હા, વિશાળ તળાવ કે જળાશય જેવા લાગતા દ્રશ્યો તે ખરેખર તળાવ કે જળાશય નથી, પરંતુ આ દ્રશ્યો છે 1200થી વધુ વીઘા ખેતરોના કે જેમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ઇન્દ્રજ અને ચાંગડા પંથકમાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોએ મોંઘા ભાવના ડાંગરનું ધરું લાવી મજૂરોના પૈસા ખર્ચી સારો પાક થવાની આશામાં ડાંગરની વાવણી કરી હતી, પરંતુ 4 દિવસ પહેલા 5 ઇંચ જેટલો વરસાદ થતાં તેમજ ઉપરવાસ ખેડા જિલ્લામાં થયેલા ભારે વરસાદને કારણે ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ચાંગડા ઇન્દ્રજ ગામની સીમમાંથી પસાર થતો કાંસ ઓવરફ્લો થતાં 1200 વીઘાથી વધુ ખેતરોમાં પાણી ફરી વળતા ડાંગરનો પાક બોરાણમાં જતા ડાંગરનો પાક અને ધરું નાશ પામતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થયું છે। ખેડૂતોનો આક્રોશ છે કે ખેતરોમાં પાણી ભરાવાની આ સમસ્યા વર્ષો જૂની છે। ડાકોર સેવાલિયાના વરસાદી પાણી અહીંયા કાંસમાં આવે છે અને ચાંગડા પાસે કાંસ સાંકડો અને નાળા નાના હોવાને કારણે વરસાદી પાણીનું વહન અટકે છે અને જેને કારણે કાંસના પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવે છે। 1200 વિદ્યાર્થી વધુ જમીનમાં વરસાદી પાણી ભરાઈ જતા તંત્રની લાપરવાહીનો ભોગ ખેડૂતો બન્યા છે, જેને લઈ ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કર્યો હતો। ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે વરસાદી પાણીના નિકાલ માટેના જૂના કાંસને પહોળા કરી વરસાદી પાણીના જુદા જુદા કાંસ દ્વારા નિકાલ કરવામાં આવે તો અહીંયા પાણી ભરાવાની સમસ્યાનું નિરાકરણ આવે તેમ છે। આ અંગે તંત્ર સમક્ષ અનેક રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવતું નથી। हाँ जी, परबतसिंह उमेशसिंह रावल, गाम चांगड़ा। खेतरों में पानी भराई गया है ने खेडूतोने भारे नुकसान थयुं छे, शुं कहेशो? हाँ जी, अहींया लगभग 500 हेक्टर जमीन में नुकसान थयेलुं छे। अने बीजी वात करीए तो आ चांगड़ा एक ज गाम नथी, आगळथी जोईए तो बामणगाम, दलोली, वालोत्री, कानावाड़ा, मिलरामपुरा, चांगड़ा अने इंद्रज आ 7 गामनो प्रश्न छे। अमारी तो कमनसीबी ए छे के ज्यारे नदीमां पूर आवे त्यारे आ निकासमां पाछो ठेलो वागे छे એટલે પાણી ભરાઈ જાય અને એ નીકળતા 15-20 દિવસ થાય છે ત્યાં અમારી સિઝન પૂરી થઈ જાય। આ બાજુ ધરૂર બચ્યા નથી, ડાંગર પણ નથી રહી, એટલે અમારી માંગણી એક જ છે। અને બીજું શું છે કે ત્યાં જે હમણાં પણ તમે જોયું છે કે છાપામાં ન્યૂઝ આવ્યા કે 12 ગામને સાવચેત રહેવું। હવે સાવચેત તો અમારે રહેવાની જરૂર છે, એમને એ પાછો લાભ પણ મળે છે। જે નદીના પાણી એક દિવસે બીજા દિવસે ઉતરી જાય છે, જ્યારે અમારા અહીં આવ્યા પછી 15-15 દિવસની મહેમાનગતિ કર્યા સિવાય પાણી જતા નથી, એટલે આ ખૂબ જ અમારી કરુણ પરિસ્થિતિ છે। હવે આમાં જો તંત્ર અને ખાસ કરીને સરકાર રસ લે તો આ કશું અશક્ય નથી। આમાં ફક્ત અમારે એટલું જ છે કે આ પાણી જે છે અમારો મેઇન નિકાસ એનું દુરસ્તીકરણ કરે અને બીજા સોર્સિસ કરે, જેમ કે નગાવા નદીમાં છે, અહીંયા કાનાવાડાથી ડુગારીનો અને રીજામાં નિકાસ જાય છે, જે આગળનો છે એસામલીનો એ ત્યાંથી ત્યાં બેળવી દે તો જ આનો ઉકેલ આવે એવું છે। બાકી અમારે વર્ષો વર્ષ આની આ જ પરિસ્થિતિ છે। અત્યારે કોઈને ધરું બચ્યા નથી, જેણે ડાંગર રોપી દીધી છે એને પણ ડાંગર નથી, એ કોવાઈ ગઈ છે। એટલે હવે તો અમારી એવી પરિસ્થિતિ થઈ છે કે નહીં વાટના કે નહીં ઘાટના। અને અહીંયા બીજું કોઈ અમે પાક બદલવા પણ તૈયાર છીએ, પણ પાણી જો ભરાઈ જાય છે એટલે ડાંગર સિવાય કોઈ વિકલ્પ નથી।